જો કે મારો છે તીરુના ભાડા ગળા કોણા ઢોલાની આ ઇન્દમ તો છે ભાઈનું પડે કે બધું કરવું પડે હવે ગોમમાં જવું પડશે કે ગોમમાં ના તો પેલા ફરી વેળા રાતી નહીં ઊંઘી આવે રાતી અંજી બીજા મારું થા આટલી ઉંમર હું થા મારું લા આ ઢોરાને ગમવાના ભાઈ ચા રાખી ગઈ હો આ બીજી ભાષાની વાત હા ચા તો મેળ પડા ને તો ભલામાં બે ના ખબર કઈ ખબર પેલી બે હાથના ફટકારી મારવી છે હા ડીલા આવશે પણ વધારે તો એમાં આ તો અટકમી અંદાજ કાઢ્યો તું પડતું નહીં કે ના ત્યાં ગોમમાં જી આવું લાય તો ગોમ જુ થવાનું દીધે લાગે પેલા મળી ના ભેગા લાગે કટલો ફૂટ પર હું તો રહી જાઉં કે ના ઊંઘું નહીં મેં સાયકલ લઈને જ જાઉં આ જો શિયાળા છોકરાને કીધું ધોઈ નાખી બા આરામ આઈડિયા હોય તો કે આ જો મહિના આખો પકડી જા પેલો ગણિયા આખતો પણ છોકરો જાય તો તે આખો મારો હું ગાડી આશ્યો મારો હું ગમતું નહીં ઉઠો પડી નાખે અવસ્થા થઈ ગઈ પણ ના મને લઈ તો લેવી પડશે ના ગોમમાં જી આવો હું સત્તા થાય છે સીધી વાત હેડે છે ગોમમાં જઈ પછી મારા ભાઈ બંને મળવાનું છે પછી મળ્યું ને કે આપણે સીધી પ્લાન કરજો સીધી મુખી બાપુને બોલાવીએ હું કરું છું બેઠક રાખવી એવી સત્તા કરીએ અને ફોરમભાઈ ભાઈ તો જવા જ પડશે કે તાણે બોલે તાર હું ગોમમાં ના આવું રાખજો ભાઈ મેં પાહી હું કીધું તાણે કેડવા દે આ કરે છે હા ગોમમાં જઈને આવું રહે હવે હેડ કે પેલો ગોમમાં નહીં જાવું ગામમાં જાવું પણ ડોશી કહેતી કે ઘેર કરિયાણું નહીં તે હું ખાહો મને તો મારવા લે ઘેર જો રોટલો ખાવા નહીં યાર પણ એટલા બોલે તો કહું હું કીધું હોનું આપણે કરતું કરીએ તો તારા અડધા પૈસા આવી જાય અડધા મારે આવી જાય ઓ પૈસા જોઈશે આજ તો ભાવ હોન તો ફોર્મ ભરવાનો હી કે એટલે ચો જાય ઓટ લેવા બદલે તો પૈસા આપણે હાલશી અને આપણે કહો કે ને તમને ઓટ અમે અલગ આવશો આટલા પૈસા હાલો હેડો તાની કરી હેડો ગામમાં જહેદાન આહા દુખાય શું થયું તું આ ડોશીએ રાતી બે ચપ્પલ મેલે જબરજસ્ત દુખાય આહા એવો મારો તને તારા યાર આમ બળતો બળવા મને ઘેર કરિયાણું ના આવે તો બેડા ફાડી જ નોખા કે તમારા અડતા ને કે વધા દુખા જહેદાન હેડજી આ રાગ પેલું ઓય કોફું ને પેલું ઊભું નહીં થાય આપણે બેઓ સિવાય બીજી કોઈને વાત ના કરતો આ તો પાછી હો કે ના કરું બેડા વધારે ફાડે આહા દુખાય રવા દો કે યાર મુખીબા જબરજસ્ત વાગ્યું પેલા લાલ્યાનું ને પેલા પૈસાનું ને બધા પૈસાનું કઈ નથી કેટલો પોડા જબરજસ્ત પાઈ ના પા મુઠ્ઠી પકડી લીધો ને દાનો તો છોડવો જ નહીં ના કન તો વધારે લેવાય એ તો લઈ લેવો પૈસા એના પાસેથી ઓવા મારો ઓળખો મારા ઘેર એકદમ આવીને ડોશીને ખોટું પડાઈ ગયો તો બે વધારે મારે ડોશી રાતી તો હું પડાયું એમ કહેતો તો કે અરે તો કે ગોમાં ફરી જ કોઈ કરતા નહીં એટલે કે બે મેલો કે વધારે એ બધો બે વધારે મારે જબરજસ્ત હા હું ગોમમાં નીકળ્યો છું પરચા કરવા જાવ મારી સાયકલ ને પંચર પડ્યું અને મારે જવું છે ચૂંટણીનો પ્રચાર કરવા અને મારું પંચર પડી ગયું ને પરચા કરવા જાવ હેડી જોઈ મેળવાનું નહીં હેડી જવું પડશે કે ના એ હું સરપંચ ને હેડે જાવ છે બરાબર સરપંચ તો અમે બાળ્યા જ નતા તો જો હા સરપંચ બાપા અરે મારે પોતે માગા હોતું રે હા રે કા મે આપણે ફોર્મ ભરવાનું છે અને તમને કીધું નતું કે હું સરપંચ પોતે સરપંચ જ છું ફોર્મ ભરવાનું તો ભરતાવો કરું અને તમારે હાથી નહીં રહેવું પડે મારા કને એ તો હાથી તો રહીએ પણ એક શરત છે બાજી કેવી વયસ છે બોટ બધો તમાર મોય અલગ રહીએ અમે હા પૈસાનું કરવું પડીએ પૈસા હું ચિંતા મત કરો પૈસા રે ને એક કૂતરા ખાતો નહીં પૈસા વાળા મારા છે ના પણ કૂતરો નહીં ખાતો પણ માણસો તો ખોઈ કે હાલ બધું પૈસા સિવાય વાત નહીં પૈસા નહીં ગયું લે તાણા હાલવા આવે તો વાત કરો ને કે આપણે તો હેડે મારી વાત વાત કો લાલજી પાછા આવો કે બરાબર હેડ્યા જો હોય યાર તો તમે વાત વગર કરતા નહીં શું કરવાનું માં કેટલા જોઈશી આ બધા તો આપણે વોટિંગ ખેંચવા પડે ને ગામમાંથી એટલે એક વોટિંગ ના 1000 રૂપિયા તો હાલવા પડે કે ને 1000 રૂપિયા હાલવા પડે તાણા તમારો અંગૂઠો જ કરશી મી 500 લેટર બનાવી છે એક વોટ ના 500 રૂપિયા એ પણ મી પૈસા સાઈન મિલ દીધા છે એ આવજો મહેમાનો એ બાપુ એ સોગભાઈ એ
મુખી વાત કો ઓ મારો કે જલ્દી હેડ્યા જો જો આના વાળી ઈએ કાટલા 500 થાય 500 ની વાત નહીં 1000 આલો. વાત હોબળો બે ભાગનો વોટ બધી ચાલે તમારી બધી જવાબદારી અમારી. પૈસા આપી દઉં પૈસા હાલવા પડી. મારી વાત હોબળો લાખ રૂપિયા રોકડા આપી દઉં વોટિંગ પણ લાવવાના અને 2,25,000 આપી દઉં તો તમે તો જીતી ગયા તો તા. તો જીતી રહ્યા. તો કોઈ ના હાલે. મને બહાર ના પાડવાનું તમારે વાત તો તમારી વાત જ ના થાય કોઈ આગળ. આપણા તૈનો સિવાય બીજી કોઈ વાત નહીં જોડે એ ઓવે. અને એ નાસ્તા પાણીનું કરવું પડશે કે આપણે એ બધું અમાર મોય આવી ગયું. તમારે કોઈ ટેન્શન લેવાનું નહીં. જોણો મમ્મી પૈસા આલી અને ઘેર તો હુઈ જો જોણો. હા. ઘણા માણસો ઘેર ઉઈ રહ્યા હોય મળવા જવું પડશે કે નહીં જવું પડે કોઈને મળવાની જરૂર નહીં. બધું અમે કરશું. એ મોજને ખાઈ દઉં ઘેર આવી દઉં સોનો મોનો આવી જોઈ તો હજુ કોઈને કહેતા ના બીજા ને કે હું આ વાત કઈ ના હોય ખબર નહીં પડવા દી તાકવું એ નહીં સારું ખલજી બરોબર હે ને બરોબર હેડો તો. બેવડો તો અમે જઈએ. આવજો તાર હો હા. યાર હા મોટો પાડ્યો છે પણ હું જ પોતે સરપંચ થઈ ગયો હે એવું કમ્પ્લીટ થઈ ગયું લાલ લેટું પણ કે અમે એમ કહીને છીએ લું મેગું આવડું છે ઢેગલું કા બફોરવાનું મને કે તો જોઈ લ્યું છું અલ્યા ખબર ના હા કા કેશુભાઈ પગ ડાળ દીધા મોભીએ જમીનમાંથી જેડા અધરા ડાળ દીધા છે શાંતિ રાખો કશું નહીં ગોમો તો બે તમે ભેગો થઈને વાતાવરણ લઈને પાછો આવું ભલે મને કીધું પણ આ તો વાત તો લેવી પડે કે નજરે નતા પણ વોટ લેવા કે અત્યારે આ બત્તી ફરી જાય તો આપણે ફરી જવાનું લાલ્યા તું પણ બાબાજી ચો નાહી ગયા છે મારા હોવા પડી એ ઊંઘતા તો નહીં મને ખબર છે એ લાલા ટોપર જામ બાટલા હરિયો ચાલુ દે હું તને દેખાડો મને ઠોપાયો તમને ઠોપાયો હોત તો હું આ ફોરમ ભરવા નહીં જવાનું. અરે પ્રચાર કરવા જાઉં છું. કોને સરપંચ કોણ થવાનું છે? હું અલા લાગુ છો તો હું સરપંચ જેવો. તમે લાલ્યા ટોપા બદલાઈ ગયો તું તમે કોઈ ચઢાવ શું કર્યું તને અત્યારે ચડાવ કોણ? અમે ચડેલા જ છીએ. સરપંચ હું છું. તું એઠું મેં તારું કોમ હું કર્યો તું ચિંતા છોડી દે વચમાં રમત કરીને શીખવાડો કાને અલા રાજનીતિ તો લોહીમાં છે. લોહીમાં હું શીખવાડવાનું હોય મો મને કે તું ગામમાં પરચા કાઢો હોય છે તો તું એઠો બે તા જોવું કેટલા જોવું છે પૈસાનો મને કોઈ મોહ નહીં. તાનો મો છે સરપંચ બનવાનો. અલ્યા હું કા ગોળામાં શેર વેરે છે તું ગન્નો થાય તે તાર ઘરનો થઈને જ રેડા કે બીજા કની તાકાત છે? પેલું કોમ તારું કરી નો છે મો ચિંતા હું કા કરે છે આજ સુધી કોઈ આયા ઈઓને કદી કોઈનું નહીં કર્યું. મી નહીં કર્યું ને 5 વાર હું નતો. એ તો એ ભૂલી ગયા પૈસા સોહમો હું ના ભૂલું વાત કરું છે ભલ ભલા ભૂલી ગયા કે હું આયા ને તમારું આ કરે. અલ્યા કોઈનું મી નહીં કર્યું તો વળી મારું કોઈ કરે લે. ગયા છોકરા સૌ હટજે વાળું જો હલું તો કહેજે વાળું અલ્યા અત્યારે તો જેવું થયું ખબર છે? હા સોગન ખાવા ને મમરા ખાવા. ખબર પડી? વાત સાચી છે એટલે જુઓ પણ સાનો અત્યારે વિશ્વાસ થાય ના એટલે હું કોઈનો ભરોસો કરતો નહીં. એટલે સમજી જા ને તો ઢેગલો હો પડ્યો છે તું એ જ ચડી દે એટલે વચ્ચે ચડી રહી જા ને ફાયદા બીજા ત્રીજો ફાયદા રાજનીતિના 4 શબ્દોમાં જુદી જુદી વાત હોય. એ હું કોઈનો ભરોસો કરતો નહીં. હું કાકડા જેવો ઉલ્યા. એટલે લાલા ટોપર તું વાત સાચી કાગડા જેવો છે મને ખબર પડી છે પણ તું મી જોઈ તાર શું લેવું છે તું મારા ભેગા ને વોટ લાવી ને તાર શું જોવા બીજું ના ના એ ના મેળાવે. તાણું કરવું છે બોલ હલકે મને થાય જો આવતી 5 વાર તમણ કર્યું. હું બધી વિષય વાત કર્યો છું મારે પૂછવું પડે વિચારવામાં તો વરહો જતો રહે. ની જાય હોત ના પડવા દઉં ના ના તમારે કોઈ કોમ ચાવી મારશે કે ના મારે થાવું એના કરતો હે સમજી જો તો મેળ આવી જા. ભાઈ તું હલો કરાવીને જા હાડ હવે બખડા મત કર હું તને ભેગો થયો કરવું સમાધાન ઓય કહું તો શું તો તમે ડેપોટી બનાવ્યો હા? હું સરપંચ. અલ્યા પદ મને લોકે આલ્યું છે ગયડા ગયડા મોણ છે કે કીશું વાત થઈ જાય કે મોટી પાસે વારો આલજો એ તો યા પેલા કુકા પડાય કે તમારા હા પૈસા શું કે એ મને કઈ સેફ કરે ને એમ પછી આપણા જેવા કઈ નથી એટલા માટે આ હું તમને સાચું કહું છું. આપણી તો ઓળખાણ એવી છે ને પૈસા તો મહિનાઓ તૈયાર કરી નાખજો તો ભાઈ વિચારો તો વાત કરજો હું જાઉં છું. જા જા ગમો જા હાડ હવે હાલ વસ્તીને ટાઈટ કરું છું. હા જા જા હાડ હવે જો કે મારો છે મારા હમો પડ્યો છે અરે લાલ્યું ટપા કે
તને રિપોર્ટ બનાવ હું સરપંચ છું એટલે ઉદમ તારા ખુરશી તારા બેહવાનું તારા ભોય બેહવું પડે જોકે બે ઘરે બીવરાવે છે જે હેડ કે પેલા કે ઈશવાન તો કઈ નાખ્યું એકનો એક મુર્ગો તો પટાયો હવે એક બીજા તો પટ્યો કમ્પ્લીટ કરી મેલ્યો હવે મુકાનું કોક કરવું પડશે મુકાની તો જઈએ તાન ભગવાન જે હેડ જતા તો મુકાની કને પેલા લે હેર તાન પેલા મુકાનો કરીને પછી મેઘાની વાત તો પછી ના દોઢ ફૂટિયાની ફૂટ્યો પોપટ ઉડાન આકાશ મો મેરે પોપટ ની વાત હેડ કરી. હેડ જે ગમ